તો આ છે મારું 11:10નું ફરાળ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગ છે એ અપલોડ કરી દીધો છે અને બસ હમણાં શેડ્યુલ બી કરી દીધું છે. તો 8:30 થઈ જશે લાઈવ. જે તમે ઓલરેડી આ વ્લોગ જશે ત્યારે જોઈ લીધો હશે. અને હવે મેં સ્ટાર્ટ કર્યું છે કે થોડું ડેઈલી વ્લોગ છે એ કરી શકું, કે મતલબ મારા જે ફ્રેન્ડ્સ છે એ બી સજેસ્ટ કરે કે એટલીસ્ટ કાંઈક કન્ટેન્ટ તો છે એ તું મૂક. પણ ક્યારેક એવું થતું હોય કે ભાઈ રૂટીન લાઈફ છે, સવારે જોબ ઉપર જાઓ, ઘરે આવો, પછી ઘરના કામ કરો, પછી ખુશીબેન હારે મસ્તી કરો, વરસાદ હોય તો ઘરમાં ને ઘરમાં એમને ટાઈમ પાસ કરતા હોય, તો એવું બધું ચાલતું હોય તો ઘણી વખત એમ થાય કે હવે રૂટીન લાઈફમાં શું વ્લોગ બનાવું. બટ હવેથી મેં ડિસાઈડ કર્યું છે કે હું એટલીસ્ટ મતલબ ડેઈલી છે એ 5 મિનિટ નો કન્ટેન્ટ છે એ એટલીસ્ટ શૂટ કરીશ. અને અત્યારે જો વરસાદ છે, આજે થોડોક વિરામ લીધો છે અને પપ્પા ઓલા રૂમમાં ગયા હશે. બેટા ખુશીબેને બનાવ્યું છે ઘર, ટેન્ટ હાઉસ. તો આજે છે 11 અને રસોઈ અત્યારે રાતના વાગ્યા છે 8. રસોઈ ઓલરેડી બની ગઈ છે, કેમ કે મતલબ હું ને મમ્મી તો રહ્યા છીએ 11 એટલે કાંઈ બનાવવું નથી. ને આજે થોડુંક આ 3 દિવસ ત્યાં વાતાવરણ મતલબ એવું છે તો આમ અનઇઝી ફીલ થાય છે, મતલબ હેલ્થ વાઇઝ બી. બટ બસ કાલના વ્લોગમાં ખુશીબેનને ખીજાતા હતા, તો પણ હવે એના મતલબ એની જીદ એટલી વધતી જાય તો ખીજાવવું પડે કે મારી વસ્તુ આમથી આમ નહીં કરવાની, અડવાની નહીં, બીજી થોડી નાની નાની જીદ, પછી એની અમુક હેબિટ. તો બટ ઓબ્વિયસ છે એને લાડ કરતા હોય તો ખીજાવવું પડે. એટલે હમણાં રોજ એને ખીજાવાનું ચાલે છે. આજે પણ એને મતલબ ત્યારે વ્લોગ ચાલુ નહોતો, પણ આજે પણ એને ખીજાવવું પડ્યું હતું. એને તોફાન તો નહીં, પણ એને હજી સમજ ના પડે કે આવી જીદ કરાય ન કરાય. અને અત્યારે હું બોલું છું તો એ સાંભળે છે કે મમ્મી મારી વાત કરે છે. ખુશી, મમ્મી કોની વાત કરતી હતી? પપ્પાની. શું પપ્પા તોફાન કરે છે એમ? જીદ કરે છે? કોણ? પપ્પા. તારું કહેતી હતી? તું જીદ કરે છે? તો મતલબ આજે બપોર હું આવી ત્યારે કચકચ કરતી હતી, પણ એનું રીઝન બી હતું કે ઊંઘમાં આવી હતી. એટલે કંઈક રીઝન હોય, ભૂખ લાગે તો એ બોલે નહીં કે મને ભૂખ લાગી, પણ થોડુંક એનું કચકચ વધી જાય એટલે આપણે સમજી જાય. પણ તો બી ક્યારેક એને ખીજાવવું તો પડે. પણ મારો દીકો ગુડ ગર્લ છે. કોણ દીકો? મારો દીકો ગુડ ગર્લ છે ને. વાલો મમ્માને કિસી તો કર દે, વાલા દીકા. મારો દીકો તો ગુડ ગર્લ છે. મમ્માનું માને કા? જોડું તારું ઘર નીકળી ગયું, જો ફિટ કર દે. માંથી નીકળી ગયું, જો માંથી. અરે માંથી પિંક કલરનું. હા, ઈ બે બાજુથી નીકળી ગયું. લ્યો તો સચવાણા છે એમાં ખુશીબેન. અને હવે ખુશી તારે જમી લેવું છે બેટા? જમી લેવું છે? ભાખરી, બટેટું એવું ખાવું છે? દહીં. ઓકે, ચલો બાય. ફ્રેન્ડ્સને બાય કહી દો. કેવું તોફાન નથી કરતી? ગુડ ગર્લ છું. Later that night. સારું નથી ગાતી. શ્રીજી બાવા આવ્યા ગી, ગોપી થઈ રાજીના રેડ, ચાકડીએ ચડીને વાલો મારો આવ્યા, આંગણી આવીને વાલો મારો ઊભા રહ્યા, પગમાં ઝાંઝર પહેર્યા છે ને ઠુમક ઠુમક ચાલે છે, ચટકતી ચાલે રે મન મારું મોહી ગયું, ચટકતી ચાલે રે મન મારું મોહી ગયું.
કીડા પિતાંબર પહેર્યા છે ને ફૂલની માળા સોહે છે. આ મુખડાની માધુરીએ મન મારું મોહી ગયું. આ મુખડાની માધુરી મન મારું મોહી ગયું. ખુશી સુઈ જા બેટા હવે. રે કંદોરો પહેર્યો છે ને ઘૂઘરી ગમ ગમ વાગે છે. આ ઘૂઘરીના ગમકારે મન મારું મોહી ગયું. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ. The next day. જોબ ઉપરથી ઘરે જતી વખતે ખુશી માટે હું લેવા ગઈ ફ્રૂટ. અને આજે છે વરસાદ નહોતો પણ કાંઈ નક્કી ના હોય તો મને એમ થયું હું રેનકોટ પહેરી લઉં, પણ મેં રેનકોટ પહેર્યો એટલે ફૂલ તડકો નીકળ્યો અને એક ટીપું પણ ન પડ્યું અને ગરમીથી રેપ છે પણ કાંઈ વાંધો નહીં. અને પછી હું જતી રહી હતી હોસ્પિટલ. મતલબ આગળ જ હું કહેતી હતી કે થોડુંક અનઇઝી જેવું ફીલ થતું હતું, તબિયત સારી નહોતી તો મતલબ દવા લેવા માટે ગઈ હતી. તો પછી દવા લઈ લીધી અને દવા લઈ અને પાછી રિટર્ન થતી હતી તો આમ ચહલ પહલ રોડ ઉપર દેખાતી હતી કેમ કે બટ ઓબ્વિયસ છે કેટલા દિવસ પછી વરસાદ રોકાણો છે તો આવો માહોલ છે એ ઘણા દિવસો આવી ગયું છે. તો લેટ્સ અરેન્જ ઇટ. કપડાં ધોવા માંડો. તો સેવ ટમેટાનું શાક બનાવવું છે. ખજાનો છે ખજાનો. ચલો હવે આને અરેન્જ કરું પછી મળીએ. બાય બાય. A few moments later. તો બસ હવે હું વ્લોગને કરું છું એન્ડ. બધું કામ થઈ ગયું છે. હવે ખાલી એક ઇસ્ત્રી કરવી છે. સ્ત્રીની ઇસ્ત્રી. તો ઇસ્ત્રી કરવી છે પણ બીજું બધું કામ થઈ ગયું છે. જમવાનું બાકી છે તો હું આવી ગઈ છું બ્લોગનું એન્ડિંગ લેવા અને એડિટ કરવા માટે કે અત્યારે રાત્રે એડિટ થઈ જાય તો અને અપલોડ થઈ શકે તો હું કાલ માટે શેડ્યુલ કરી શકું કેમ કે હવે મેં નક્કી કર્યું છે કે બે દિવસના વ્લોગ છે એ બનાવીને હું મૂકી શકું. આમ અરીસા સામે જોઈને બોલતા પહેલાં નવાઈ લાગતી પણ હવે યુઝ ટુ થઈ ગઈ. તમે જો હજી સુધી મારો ફર્સ્ટ વ્લોગ ના જોયો તો ફર્સ્ટ વ્લોગ જોજો કે હું આમ કેટલી ડરીને બીતી હતી. હવે થોડો કોન્ફિડન્સ આવી ગયો છે. અને હા હું આવી રીતે કે મને આ કુર્તી મતલબ એટલી ગમે છે ને. અમારા દીદીએ મને ગિફ્ટ આપી હતી તો મતલબ આમ લુક વાઇઝ અને ફીલ એટલું મસ્ત આવે છે. અને અહીંયા જે આ પેટર્ન છે એ બી મતલબ બહુ મસ્ત ગમે છે મને. આ બાજુ આવી રીતે ફાવતું નથી. તો બસ હવે આ વ્લોગને કરું છું એન્ડ કરતાં જ 5 મિનિટ બોલી જઈશ. અને બીજું કે વરસાદ 2 દિવસ આરામ લીધો છે પણ હવે પાછી આગાહી આવી ગઈ છે તો ખબર નહીં વરસાદને શું કરવું છે એમાં આપણું કાંઈ હાલશે નહીં. અને આપણી સિચ્યુએશન મતલબ અહીંયાની સિચ્યુએશન તો હજી સારી છે. ઘરમાં ઘણા લોકોને પાણી અંદર જતા રહે છે અને પૂરતી જે રોજની વસ્તુ છે એ નથી મળતી. એટલે બસ વ્લોગને કરું છું એન્ડ. જો હજી સુધી મારી ચેનલને ના સબસ્ક્રાઈબ કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે અહેડ એન્ડ હેવ અ નાઇસ સપ્ટેમ્બર.